પરિષદ કેશોદ શાખા દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી। સમગ્ર ભારતમાં 75મા પ્રજાસત્તાક દિવસે ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે કેશોદ શાખા દ્વારા પણ પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આ વખતે આપણી પરેડનો થીમ પણ વિકસિત ભારત અને ભારત લોકતંત્ર કી માતૃકા છે, અને જેમાં લોકશાહીના સંવર્ધક તરીકે ભારતની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો છે। આના અનુસંધાનમાં ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। કેશોદમાં આંબાવાડી વિસ્તારમાં આવેલ કિશોર કોમ્પ્લેક્સ પાસે ભારત માતા તથા અયોધ્યાના રામલલ્લાનું પૂજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં ભારતનું રાષ્ટ્રગાન વંદે માતરમથી કરવામાં આવી હતી। ત્યારબાદ પ્રોફેસર ડોક્ટર પ્રવીણ ગજેરા તેમજ ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીરસિંહ જાડેજા, ડોક્ટર સ્નેહલ તન્ના, દિનેશભાઈ કાનાબાર, જગમાલભાઈ નંદાણીયા, વિજયભાઈ મહેતા, સંદીપભાઈ ઠકરાળ તેમજ જયદીપ સોની વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। દેશભક્તિના સોંગ તેમજ રામલલ્લાના ગીતો સાથે મોટી સંખ્યામાં નગર શ્રેષ્ઠીઓ તેમજ ફૌજી જવાનો તેમજ એનસીસીના કેડેટ્સ તેમજ રાહદારીઓ તેમજ ભાઈઓ બહેનો દ્વારા ભારત માતાનું પૂજન તેમજ રાષ્ટ્રધ્વજને સલામી તેમજ અયોધ્યાના રામલલ્લાનું પૂજન કરવામાં આવ્યું હતું। આ તકે સંસ્થાના પ્રમુખ મહાવીરસિંહ જાડેજાએ જણાવેલ કે આગામી દિવસોમાં ભારત દુનિયાના વિકસિત દેશોમાં આગળ પડતું સ્થાન ધરાવતું હશે અને ભારત લોકતંત્રની માતા તરીકે સ્થાન ધરાવશે। લોકશાહીના સંવર્ધક તરીકે ભારતની ભૂમિકા મહત્વની રહેશે। આ કાર્યક્રમને સફળ બનાવવા સંયોજકો હરેશભાઈ પંડ્યા, મેહુલભાઈ પંડ્યા, હિરેનભાઈ ચાવડા, ઉષાકાંત ભટ્ટ તેમજ વિજયભાઈ મહેતા તેમજ સંદીપભાઈ ઠકરાળ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। ડૉક્ટર સ્નેહલ તન્ના, ભારત વિકાસ પરિષદ કેશોદ। આજરોજ ભારતના 75મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે કેશોદમાં આંબાવાડી ખાતે ભારત માતા પૂજન તેમજ હમણાં જે હાલમાં રામલલ્લાનું અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તેના અનુસંધાને તેમનું પણ પૂજન રાખેલું હતું। આ વખતે 2024માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે આપણે ભારતની જે થીમ છે કે વિકસિત ભારત બનાવવું અને ભારતનું જે લોકતંત્ર છે એ વિશ્વના દરેક લોકતંત્ર માટે પ્રેરણારૂપ બને, મધર સ્વરૂપ બને એ એક છે। આપણે બીજું કંઈ તો કરી શકીએ પણ ભારતને વિશ્વગુરુ બનાવવા માટે આપણે નાની વસ્તુ ધ્યાન રાખીએ કે અન્નનો બગાડ થતો અટકાવીએ, વિવેકપૂર્ણ રીતે આપણે વીજળીનો ઉપયોગ કરીએ, વિવેકપૂર્ણ રીતે પાણીનો ઉપયોગ કરીએ, સાથે આપણી લાઇફસ્ટાઈલ ચેન્જીસ કરીએ, હેલ્ધી લાઇફસ્ટાઈલ કરીએ અને સ્વચ્છતા જાળવીએ, ઇલેક્ટ્રોનિક વેસ્ટેજનો બગાડ થતો અટકાવીએ, ઇલેક્ટ્રોનિક વેસ્ટેજ થતો અટકાવીએ અને સ્વચ્છતા જાળવીએ। આ 5-7 સૂત્રો આપણે ધ્યાન રાખીએ અને ભારતનો વિકાસ થાય તેવા પ્રેરણારૂપ પગલાં લઈએ। કેશોદમાં પણ આંબાવાડીમાં ખૂબ રાહદારીઓએ, બહેનો, બાળકો, ભાઈઓએ તમામે અહીં પૂજન કરેલું છે અને દરેકને પ્રજાસત્તાક પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે વંદે માતરમ, ભારત માતા કી જય।